હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદ રહેશે। રાજ્યમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી। 55 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ। મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધઘટ રહેશે। અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી। પોરબંદરના દરિયામાં કરંટ આવતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા। જીએમબી પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ યથાવત। ગીર સોમનાથમાં સમુદ્રમાં ખરાબ વાતાવરણથી માછીમારોને હાલાકી। ખરાબ હવામાનના કારણે 5મી વખત ફિશિંગ બોટો પરત બોલાવવાની ફરજ પડી। માછીમારોએ સરકાર પાસે સહાયની માંગ કરી। જામખંભાળિયાનો ઘી ડેમ ફરી ઓવરફ્લો। કમોસમી વરસાદને પગલે ડેમ છલકાયો। કમોસમી વરસાદથી મગફળી કપાસના પાકને વ્યાપક નુકસાન। કેબિનેટ બેઠકમાં પાક નુકસાનીનો રિપોર્ટ રજૂ કરાયો। બેઠકમાં મંત્રીઓએ પોતાનો સર્વે રિપોર્ટ રજૂ કર્યો। ગીર સોમનાથ અમરેલી જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું। માવઠાથી ખેતી પાક નુકસાની અંગે રાજ્ય સરકાર રાહત પેકેજ જાહેર કરી શકે છે। કેબિનેટ બેઠકમાં કૃષિ વિભાગને સૂચના અપાઈ। ટૂંક સમયમાં રાહત પેકેજ જાહેરાતની શક્યતા। પાક વીમા યોજના પર વાઘાણીનું નિવેદન। કહ્યું, પાક વીમા યોજના ખેડૂતોની માંગ હતી। પીએમ ફસલ યોજના પણ ખેડૂતોની માંગ। પાક વીમા યોજનાનું ખાનગી કંપની સાથે ઘર્ષણ થતા સરકારે ટોપઅપ આપવાની શરૂઆત કરી છે। કમોસમી માવઠા પર પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે 5 જિલ્લામાં અતિભારે વરસાદ પડ્યો છે। અંદાજે 10 લાખથી વધુ હેક્ટર વિસ્તારમાં પણ પાક નુકસાની થઈ છે। મંત્રીઓને અલગ અલગ વિસ્તારની જવાબદારી સોંપી છે। તમામ જિલ્લામાં રિયલ ટાઈમ મોનિટરિંગ થઈ રહ્યું છે। સોયાબીન, શેરડી, તુવેરના પાકમાં નુકસાન, સરકાર ખેડૂતોને પડખે ઊભી છે। ગીર સોમનાથના કોડીનારમાં માવઠાથી નુકસાન થયું છે। માવઠાએ ખેડૂતોના મોઢાનો કોળિયો છીનવ્યો। જગતના તાતની હાલત કફોડી બની। ફાચરિયા ગામમાં 5 દિવસથી પાણી ભરાયેલા છે। વિરમગામ, માંડલ, નળકાંઠા વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેતી પાકને નુકસાન। છેલ્લા 3 દિવસથી પડેલા વરસાદથી ડાંગરના ઊભા પાકમાં પાણી ભરાતા મોટું નુકસાન। અમરેલીના લાઠીમાં કમોસમી વરસાદથી નુકસાન થયું। મગફળી, કપાસ, સોયાબીન પાકમાં વ્યાપક નુકસાન। નુકસાનની સમીક્ષા કરતા એમએલએ જનક તળાવિયા। સાણંદ ધારાસભ્ય કનુ પટેલે વરસાદથી થયેલી નુકસાનીનું વળતર ચૂકવવા સીએમને પત્ર લખ્યો। વરસાદથી થયેલી નુકસાનીનું વળતર ચૂકવવા માંગ કરી। સાણંદ વિસ્તારમાં ડાંગરના પાકને વ્યાપક નુકસાન। સુરતમાં ખેડૂતોએ પલળેલો પાક સુકાવા રોડ પર પાથર્યો। જહાંગીરપુરા કેનાલ પર ડાંગર સુકાવા પ્રયાસ। કમોસમી વરસાદથી નુકસાન થતા ખેડૂતોને હાલાકી। ભાવનગરના જેસરમાં કમોસમી વરસાદથી મરચાના પાકને ભારે નુકસાન। ખેતરમાં પાણી ભરાઈ જતા પાક બગડ્યો। વહેલી તકે સર્વે કરી સહાય આપવા ખેડૂતોની માંગ। વાવથરાદના દિયોદર લાખાણીમાં 2 દિવસના કમોસમી વરસાદથી પાકનો સોથ વળ્યો। કમોસમી વરસાદથી મગફળી, જુવાર જેવા પાકને નુકસાન। અમરેલીના ખાંભામાં ડુંગળીના પાકને નુકસાન। કમોસમી વરસાદથી ડુંગળીનો પાક ઉખડી ગયો। સરકાર ખેડૂતોને યોગ્ય સહાય કરે તેવી માંગ। ભાવનગરમાં કમોસમી વરસાદથી પુલના એપ્રોચ રોડનું ધોવાણ। મોટા ખૂટવડાથી બોરડી અને કૃષ્ણનગરને જોડતા પુલ પર ધોવાણ થયું। રોજકી નદીમાં ભારે પ્રવાહથી પુલના એપ્રોચનું ધોવાણ થયું। અરવલ્લીના મેઘરજમાં ખેડૂતો અને આપના કાર્યકર્તાઓએ ખાતર અછત મુદ્દે રજૂઆત કરી। ખાતર ડેપોથી રેલી કાઢી મામલતદારને રજૂઆત કરી। મામલતદાર કચેરીમાં રામધૂન બોલાવીને વિરોધ નોંધાવ્યો છે। અરવલ્લીના મેઘરજમાં ખાતર માટે વલખા મારવા ખેડૂતો મજબૂર। 2 દિવસથી ખાતર માટે ખેડૂતો લાઇનમાં ઊભા છે। કાળા બજારમાં 2500માં ખાતર વેચાતું હોવાનો આક્ષેપ। વડોદરાના કરજણમાં કમોસમી વરસાદ બાદ ખાતર માટે કતારો। કરજણ ખાતર ડેપો બહાર ખેડૂતોની લાઈનો લાગી। જરૂરિયાત પૂરતું ખાતર ન મળતા ખેડૂતોનો આક્ષેપ।
એસઆઈઆર અંગે 6 રાષ્ટ્રીય પાર્ટીના પ્રતિનિધિઓ સાથે ચૂંટણી પંચની મહત્વપૂર્ણ બેઠક. મુખ્ય નિર્વાચન અધિકારીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન થયું. ભાજપ, કોંગ્રેસ સહિતની પાર્ટીના પ્રતિનિધિ સાથે ચર્ચા કરવામાં આવી. અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી માટે બદલાયેલા રોસ્ટર મુદ્દે કોંગ્રેસ નેતા નીરવ બક્ષીએ કહ્યું કે ઉમેદવારોની પસંદગીમાં થોડી મુશ્કેલી થશે. જાતિ આધારે સમન્વય બેસાડી પસંદગી કરાશે. ભાજપના શાસકોની નિષ્ફળતાથી પ્રજા કંટાળી છે. કોંગ્રેસના આક્ષેપ મુદ્દે સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું કે કોંગ્રેસને આક્ષેપ કરવાની આદત પડી ગઈ છે. કોંગ્રેસના શાસનમાં ધૂળિયા સિટી તરીકે ઓળખાતું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઓબીસી રિઝર્વ બેઠકો 19માંથી વધીને સીધી જ 52 થઈ ગઈ. મહાનગરપાલિકામાં કુલ 192 બેઠકમાંથી 96 બેઠક મહિલાઓ માટે અનામત. સામાન્ય બેઠકોમાં 17 બેઠકનો ઘટાડો કરતા જનરલ કોટા 76થી ઘટીને 59 થયો. રોસ્ટર બદલાતા અનેક કોર્પોરેટર્સના પત્તા કપાઈ શકે. મહાનગરપાલિકામાં 48 વોર્ડની 192 બેઠકોમાંથી 133 બેઠકો અનામત કોટા માટે ફળવાઈ. કોર્પોરેશનમાં મહિલાઓ માટે 96 બેઠકો અનામત, તો સામાજિક પછાત વર્ગ માટે 52 બેઠકો અનામત રાખવામાં આવી. એસસી સમાજ માટે 20 અને એસટી સમાજ માટે 2 બેઠક અનામત. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ બેઠકોની યાદી જાહેર. અનામત અને સામાન્ય બેઠકોમાં ફેરફાર કરાયો. ઓબીસી, એસસી અને મહિલા બેઠકોમાં વધારો થયો. સામાન્ય પુરુષ વર્ગની બેઠકોમાં ઘટાડો થયો. રાજકોટ મહાનગરપાલિકામાં બેઠકોમાં ફેરફારથી રાજકીય સમીકરણો બદલાશે. અનેક કોર્પોરેટર્સને વોર્ડ બદલવાની ફરજ પડી શકે છે અને કેટલાક સિનિયર કોર્પોરેટર્સના પત્તા કપાઈ શકે તેવી સ્થિતિ છે. એસઆઈઆરના કારણે મતદાર યાદી ફ્રીઝ કરવામાં આવી. ઓક્ટોબરમાં મતદાર યાદીનો ડ્રાફ્ટ પ્રસિદ્ધ ન કરાયો. મહાનગરપાલિકા પંચાયતોની ચૂંટણી પર પ્રશ્નાર્થ છે. ડભોઈ એપીએમસીની ચૂંટણી પહેલા કોંગ્રેસને ફટકો. જૂના બોર્ડના કોંગ્રેસના સભ્યોએ કેસરિયા કર્યા. કોંગ્રેસના 12 સભ્યોને ભાજપે મેન્ડેટ આપ્યા છે. ગિરનારની લીલી પરિક્રમામાં ન આવવા જાહેર જનતાને તંત્રની અપીલ. સૂચના ન મળે ત્યાં સુધી પરિક્રમા રૂટ પર પ્રતિબંધ. વરસાદના કારણે રસ્તાઓ પર કીચડનું સામ્રાજ્ય છે. પરિક્રમા અંગેનો આખરી નિર્ણય 1 નવેમ્બરે કરવામાં આવશે. ટેકનિકલ કારણોસર એએમસીની વોટ્સએપ ફરિયાદ સેવા બંધ થઈ. હાલ ઈમેલ, ટ્વિટરના માધ્યમથી ફરિયાદ લેવાય છે. ટેકનિકલ ખામી દૂર થયા બાદ સર્વિસ ચાલુ થશે. સમુદ્ર સે સમૃદ્ધિના વિઝનને સાકાર કરવા પહેલ. સીએમની ઉપસ્થિતિમાં ગુજરાત પીપાવાવ પોર્ટ દ્વારા 17,000 કરોડના એમઓયુ કરાયા. પોર્ટના વિસ્તરણ અને આધુનિકીકરણમાં ફાયદો થશે. રાજ્ય સરકારે 2 પ્રવક્તા મંત્રીની જાહેરાત કરી. હર્ષ સંઘવીએ અને જીતુ વાઘાણીને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા. અમદાવાદ મહાનગરપાલિકાના 6 આસિસ્ટન્ટ કમિશનરોની બદલી. 3 અધિકારીની અગાઉની જ જગ્યાએ બદલી થઈ. આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ અધિકારીઓની બદલી કરવામાં આવી. ભાવિન જોશીને જન્મ મરણ વિભાગમાં મૂકવામાં આવ્યા. વડોદરામાં દુમાળ ચોકડી હાઈવે પર ખાડારાજને લઈ વાહન ચાલકોએ રોષ વ્યક્ત કર્યો. કમરના દુખાવા સાથે વાહનોને મોટા પાયે નુકસાન. સુરતની મેટાસ હોસ્પિટલ વિવાદમાં આવી. ડોક્ટરની બેદરકારીથી મહિલાના મોતનો આક્ષેપ. પાંડેસરાના 45 વર્ષીય રેખાબેન ગુપ્તાનું મોત નીપજ્યું. પીએમ મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદી 31 ઓક્ટોબરે એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડનું ફૂલ ડ્રેસ રિહર્સલ કરાયું. એકતા પરેડ ગ્રાઉન્ડમાં દેશભક્તિનો માહોલ સર્જાયો. સુરેન્દ્રનગરના રતનપર ટીંબામાં ગેરકાયદે રેતી ખનન પર પ્રાંત અધિકારીની રેડ. 4 કૂવામાંથી ગેરકાયદેસર રીતે કોલસો કઢાતો હતો. બોટાદની ઉતાવળી નદીમાં સફેદ ફીણ મુદ્દે જીપીસીબીની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરી. પાણી અને ફીણના નમૂના લેવામાં આવ્યા છે.